અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલ ડિનર બેલ રેસ્ટોરન્ટના ભોજનમાં બ્લેડ નીકળતા હોબાળો મચી ગયો છે। રેસ્ટોરન્ટમાં જમવા આવેલા પરિવારે ભોજન મંગાવ્યું હતું, જેને આરોગતા બ્લેડ બાળકીના મોંમાં વાગી હતી, જેને લઈને બાળકીના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું। તો ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી। સવાલ એ થાય કે ક્યાં સુધી લોકોના સ્વાસ્થ્ય સાથે આ રીતના ચેડા થયા કરશે? ક્યાં સુધી તંત્રની લાપરવાહીનો પ્રજા ભોગ બનતી રહેશે? શું આવું ભોજન આપવા બદલ લેવાય છે અધધ રૂપિયા પૂરા લેવાય છે તો ભોજન કેમ આવું આપવામાં આવે છે? આવું ભોજન કેવી રીતે ખાવું? આ ભોજનથી કોઈને ગંભીર બીમારી થશે તો જવાબદાર કોણ? ડિનર બેલ રેસ્ટોરન્ટ છે અમદાવાદની, જેમાં ભોજનમાંથી એક બ્લેડ મળી આવી છે। એક બ્લેડ ખાતી વખતે એક બાળકીના મોંમાં વાગી અને ત્યારબાદ તેના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું। તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને હવે આ રેસ્ટોરન્ટમાં તપાસ થઈ રહી છે। જોકે ભોજનમાંથી બ્લેડ મળી આવી આ એક ગંભીર બાબત કહી શકાય। ડિનરમાં બ્લેડ મળી આવતા બાળકીના મોંમાંથી લોહી વહેવા લાગ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ પણ રેસ્ટોરન્ટમાં પહોંચી અને હાલ તપાસ કરવામાં આવી રહી છે કે અન્ય ફૂડ્સ કયા પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે, કયા પ્રકારની નિગરાની રાખે છે જમવાનું બનાવતી વખતે। આ રેસ્ટોરન્ટની અંદરથી જે જમવાનું જે ભોજન બનાવવામાં આવે છે એ ભોજનમાંથી બ્લેડ મળી આવ્યું છે। ડિનર બેલ રેસ્ટોરન્ટ છે, જેના ડિનર કરવા માટે જે પરિવાર આવ્યો હતો એ પરિવારમાં એક બાળકી જ્યારે ભોજન લેતી હતી ત્યારે એના ભોજનમાંથી બ્લેડ નીકળતા હોબાળો મચી ગયો।